સૌથી મોટો કમનસીબ કોણ? મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. એક સમયે બાદશાહ અકબર તેના સેવકોને તેના પલંગ પરથી પાણી લાવવાનો આદેશ આપી રહ્યો હતો. તે જ સમયે એક નોકર કચરો સાફ કરતો રાજાના ઓરડા પાસેથી પસાર થઈ રહ્યો હતો. જ્યારે તેણે જોયું કે અકબર તરસ્યો છે પરંતુ તેની આસપાસ કોઈ નોકર નથી, ત્યારે તેણે પોતે જ રાજા માટે પાણી લીધું. કચરો ભેગો કરનારને તેના રૂમમાં પાણી લઈને ઊભેલા જોઈને અકબર ચોંકી ગયો, પણ તેને ખૂબ તરસ લાગી હતી. આવી સ્થિતિમાં અકબરે વધારે વિચાર્યા વગર લાવેલા ગ્લાસને પકડીને પાણી પીધું. તે જ સમયે અકબરના કેટલાક ખાસ કાર્યકરો તેમના રૂમમાં પહોંચ્યા. તેણે ત્યાં કચરો ઉપાડનારને જોયો કે તરત જ તેને રૂમમાંથી બહાર નીકળી જવા કહ્યું. પછી તેણે રાજા સાથે થોડીવાર વાત કરી અને તે પણ પોતાના રૂમમાંથી બહાર નીકળી ગયો. પછી થોડા સમય પછી બાદશાહ અકબરનું પેટ ખરાબ થવા લાગ્યું. જેમ જેમ દિવસ આગળ વધતો ગયો તેમ તેમ તેની તબિયત વધુ બગડતી ગઈ. રાજાની હાલત જોઈને શ્રેષ્ઠ ડોક્ટરને બોલાવવામાં આવ્યા, પરંતુ દવા લીધા પછી પણ તેમની તબિયતમાં કોઈ સુધારો થયો ન હતો. પછી રાજવૈદ્યએ રાજાને જ્યોતિષીને બોલાવવાનું સૂચન કર્યું અને કહ્યું, રાજા, એવું લાગે છે કે તમારા પર કોઈ દુષ્ટ વ્યક્તિ છે. રાજવૈદ્યની સલાહને માન આપીને અકબરે જ્યોતિષને બોલાવવાનો આદેશ આપ્યો. પછી અકબરને થયું કે મારા પર કોઈ દુષ્ટ પડછાયો નથી પડ્યો. મેં હમણાં જ કચરો ઉપાડનાર દ્વારા લાવેલું પાણી પીધું. આ વિચારીને તેણે કચરો સાફ કરતા કર્મચારીને મોતની સજા ફટકારી. રાજાનો આદેશ મળતાં જ સૈનિકોએ તે નોકરને જેલમાં પૂરી દીધો. થોડા સમય પછી બિરબલને રાજાના આ આદેશની જાણ થઈ. તે તરત જ તે કર્મચારી પાસે પહોંચ્યો અને કહ્યું, ચિંતા ન કરીશ, હું તને કોઈને કોઈ યુક્તિથી બચાવી લઈશ. આટલું કહીને બિરબલ તરત જ રાજા અકબર પાસે પહોંચી ગયો. બિરબલે રાજાને પૂછ્યું, તમને શું થયું? તમે આટલા બીમાર કેવી રીતે પડ્યા? જવાબમાં અકબરે કહ્યું, બિરબલ, એક કમનસીબ વ્યક્તિનો પડછાયો મારા પર પડ્યો અને હું બીમાર થઈ ગયો. રાજાનો જવાબ સાંભળતા જ બિરબલ તેની સામે હસવા લાગ્યો. આ જોઈને અકબરને ખૂબ જ ખરાબ લાગ્યું. તેણે કહ્યું, બિરબલ, તમે મારી બીમારીની મજાક ઉડાવો છો. બિરબલે કહ્યું, ના ના રાજા, હું માત્ર એટલું જ કહેવા માંગુ છું કે જો હું તે કચરો ઉપાડનાર કરતાં વધુ દુઃખી વ્યક્તિને તમારી સમક્ષ લાવીશ તો શું તમે નોકરની સજા માફ કરશો? અકબરે પૂછ્યું, શું તેમનાથી વધુ દુઃખી કોઈ હોઈ શકે? ચાલ, તમે કોઈ મોટા દુઃખી વ્યક્તિને લાવો, પછી હું તે વ્યક્તિને મુક્ત કરી દઈશ. ત્યારે બિરબલે જોરથી કહ્યું કે મહારાજ, તમે પોતે તેમના કરતાં વધુ દુઃખી છો. એ નમ્ર સેવકે તને તારી તરસ छिपाવવા પાણી આપ્યું, પણ તને લાગે છે કે તેના લીધે તારી તબિયત બગડી છે. તે ગરીબ નોકર વિશે જરા વિચારો, તે તમને પીવાનું પાણી આપવાને કારણે જેલમાં ગયો હતો. તેનો દિવસ ભૂલી જાવ, વહેલી સવારે તને જોવાથી તેની આખી જિંદગી બરબાદ થઈ ગઈ. હવે થોડા સમયમાં તેને ફાંસીની સજા થશે. હવે તમે મને કહો કે ખરાબ તબિયત એ મોટી કમનસીબી છે કે મૃત્યુદંડ? બિરબલે આગળ કહ્યું, હવે તમારી જાતને મૃત્યુદંડની સજા ન આપો, કારણ કે તમે અમારા બધાના રાજા છો અને અમને જીવ કરતાં પણ વહાલા છો. બિરબલના આવા ડાહ્યા શબ્દો સાંભળીને બીમાર અકબર જોરથી હસી પડ્યો. તેણે તરત જ સૈનિકોને કચરો ઉપાડનારને જેલમાંથી મુક્ત કરવાનો આદેશ આપ્યો. સાથે જ તેની ફાંસીની સજા પણ માફ કરવામાં આવી હતી. વાર્તામાંથી બોધ: કોઈની વાતના આધારે નિર્ણય ન લેવો જોઈએ અને અંધશ્રદ્ધાળુ પણ ન હોવું જોઈએ. પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ.